શું તમને ખબર છે આપણું ભારત દેશ એક દિવસમાં 26,000 ટન પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ કરે છે। નમસ્કાર, હું છું મોરબી અપડેટમાંથી મિત્તલ ભાનુશાલી। આજે અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન ઉપર આવેલું રેન બસેરામાં, જેના પાર્કિંગમાં જ સખી મંડળની મહિલાઓ દ્વારા એક નવો કોન્સેપ્ટ અથવા તો એમ કહી કે એક નવો ઝુંબેશ શરૂ કરવામાં આવેલો છે, માય થેલી। તો ચાલો તેના વિશે વધુ જાણીએ। મારું નામ વાઢેર જિજ્ઞાસા છે। હું રાધેકૃષ્ણ સખી મંડળમાંથી આવું છું। દર ગુરુવાર અને શુક્રવારે અમે અહીંયા થેલી બનાવવામાં ફરજ નિભાવીએ છીએ। લોકોનો સારો એવો રિસ્પોન્સ રહે છે। જૂના કપડાં આપી જાય ને અમે એમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને સરસ વસ્તુ કરી દઈએ છીએ। થેલી સરસ બનાવી દઈએ, આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને સ્વચ્છતા જળવાઈ રહે। મારું નામ વાઢેર ચિરાગ છે। મોરબી મહાનગરપાલિકામાં યુસીડી શાખામાં શાખા અધિકારી તરીકે ફરજ બજાવું છું અને આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તથા ડે એન્યુઅલમ યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત જે મોરબી શહેરના જે સ્વસહાય જૂથો છે એમને હાલ આપણા મોરબી શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મોરબી મહાનગરપાલિકા દ્વારા, કે જેમાં મોરબી વાસીના લોકો જે પોતાના જૂના કપડાં હોય અથવા તો કાપડ હોય તે આપણા જે સેન્ટર છે ત્યાં આવી અને આપી જાય અને સખી મંડળની બહેનો છે અમારી તે લોકોને ફ્રીમાં થેલી સીવીને આપે છે, જેથી કરીને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને લોકો છે તે કાપડની થેલી તરફ વળે અને આપણું જે મોરબી શહેર છે એ સ્વચ્છ બને। અમારી જે આ થેલી બનાવવાની ઇવેન્ટ છે એ જૂન મહિનાથી લઈ અને ઓક્ટોબર મહિના સુધી ચાલવાની છે। દર ગુરુવારે અને શુક્રવારે અમારા મોરબી મહાનગરપાલિકાના એવા 4 સેન્ટર અમે નક્કી કરેલા છે। એક તો આપણે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ છે રેલવે સ્ટેશન રોડ, ત્યારબાદ છે દીપ્તિ હેલ્થ સેન્ટર વિસીપરા, ત્યાર પછી છે કેસરબાગ અને ત્યારબાદ છે સનાળા ક્લસ્ટર ઓફિસ। આ 4 જે ઓફિસો છે અમારી કોર્પોરેશનની, ત્યાં અમારા સખી મંડળના બહેનો બધા સેન્ટરમાં 2 સખી મંડળના બહેનો અમે રાખેલા છે અને લોકો ત્યાં તેમની પાસે આવે, એમને કાપડ આપે અને મંડળની બહેનો છે એ ફ્રીમાં એમને થેલી સીવીને આપે। કુલ આજે ઓક્ટોબર મહિનાના દર ગુરુવારે અને શુક્રવારે આ ઇવેન્ટ કરવામાં આવે છે। બધા સેન્ટરમાં 2 મહિલા છે, એમ કુલ 8 બહેનો છે એ આ સેન્ટરમાં કામ કરે છે। અત્યાર સુધીમાં મોરબીમાં જે કુલ હાલ અત્યારે આપણે જૂન માસનામાં 158 જેટલી થેલીઓ છે એ તમામ જે 8 સેન્ટરના છે એ થેલી સીવી અને લોકોને આપેલી છે। હાલ અત્યારે પણ કામ આપણું આ જે થેલી સીવાનું છે એ ચાલુ છે। લોકોને સંદેશો આપવામાં આવે છે કે મોરબી શહેરના લોકો વધુમાં વધુ આ ઇવેન્ટમાં જોડાય, તેઓના કપડાં લઈ અને અમારા જે 4 સેન્ટર છે ત્યાં આવે, બહેનોને એમના કપડાં આપે અને એમને ફ્રીમાં થેલી સીવવામાં આપવામાં આવશે।